હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાતમાં જજ કેવી રીતે બનવું. પણ જજ બનવાની બે રીતો હોય છે, પણ આજે આપણે વાત કરવાના છે કે આપણે સિવિલ જજ કઈ રીતે બની શકીશું, એટલે કે JMFC જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કઈ રીતે બની શકીશું. આપણે એક વિડીયો બનાવ્યો હતો કે LLB પછી તમારી સામે કયા કયા કરિયર ઓપ્શન હોય છે. ત્યારે આપણે વાત કરી હતી કે તમારી જોડે એક હોય છે પ્રોફેશનલ સર્વિસીસ, એક હોય છે ગવર્મેન્ટ જોબ્સ અને એક હોય છે કોર્પોરેટ સેક્ટર. તો જો તમે મનમાં નિશ્ચિત કરી જ લીધું છે કે જો તમારે જજ બનવું છે તો તમારે આ જ વિડીયો કામનો છે, તમારા માટે એ વિડીયો કામનું નથી. પણ જો તમે પણ કન્ફ્યુઝ છો કે તમે કયા કરિયર ઓપ્શનમાં તમે જવા માંગો છો તો તમે એ વાળો વિડીયો એકવાર જોઈ લોજો. હવે આપણે વાત કરીશું જજની. તો જજ બનવા માટે એલિજિબિલિટી શું હોય છે? આપણે વાત કરી હતી કે મોટાભાગના લોકો કે જે LLB કરતા હોય ને બે જ વસ્તુ વિચારે છે, કાં તો એ જજ બનશે અથવા તો એ વકીલ બનશે. તો આજે આપણે વાત કરવાના છે જજની. તો જજ બનવા માટે શું, એક તો એલિજિબિલિટી શું છે? તો સૌથી પહેલા તમારે જજ બનવું હોય તો તમે એક તો સૌથી મહત્વની વાત એ છે કે તમે ભારતના નાગરિક હોવા જોઈએ. એક તો ભારતના તમે નાગરિક હોવા જોઈએ. એ પછી વાત કરીએ એજની. તો તમારી એજ હોવી જોઈએ 21 વર્ષથી લઈ 35 વર્ષની વચ્ચે. એટલે 18 વર્ષ કાં તો 17 વર્ષના લોકો જજ ના બની શકે. 20 વર્ષ હોય તો બી તમે જજ ના બની શકો. તમારા 21 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ જ્યારે બી એ ભરતીની નોટિફિકેશન આવે ત્યારે. અને મેક્સિમમ તમારા 35 વર્ષ હોવા જોઈએ. હા, SC ST થોડીક છૂટછાટ મળી જાય છે એજને લઈને. પછી આપણે વાત કરીએ તો સૌથી મહત્વની વસ્તુ એ છે કે તમારે LLB થયેલું હોવું જોઈએ. LLB તમારી ક્લિયર હોવી જોઈએ. હવે દેખો, જજના કાયદાનું જ કામ હોય છે અને કાયદા માટે LLB તમારે કોર્સ કરવો જ પડે છે. કાં તો તમે 3 વર્ષનું LLB કરો અથવા તો તમે 5 વર્ષનું BA LLB કરો. અને મહત્વની વાત એ કે જો તમે LLB કરો છો અથવા તો BA LLB કરો છો તો એ બંને BCI દ્વારા અપ્રૂવ હોય એવી કોલેજ અથવા તો યુનિવર્સિટીમાંથી જ થયેલું હોવું જોઈએ. એટલે કે તમે એવી કોઈ કોલેજમાંથી LLB કરો છો અથવા તો BA LLB કરો છો કે જેનું BCI દ્વારા અપ્રૂવ થયું નથી, તો શું થશે કે એવી કોલેજ દ્વારા તમે જજ તો નહીં જ બની શકો, કારણ કે BCI દ્વારા અપ્રૂવ નથી થયેલી. તો સૌથી પહેલાં તમે ચેક કરી લેજો કે તમારી જે કોલેજ છે અથવા તો તમારી જે યુનિવર્સિટી છે જ્યાંથી તમે LLB અથવા તો BA LLB કરો છો એ BCI દ્વારા અપ્રૂવ થયેલી છે કે નહીં. પછી મહત્વની વાત કરીએ કે જે વસ્તુ બધાને નડે છે પણ એ વસ્તુ પણ અત્યારે મેન્ડેટરી થઈ ગઈ છે, એ છે 3 years પ્રેક્ટિસ. એટલે કે જેમ જ તમારું LLB થશે પછી શું કરશો, તમે AIBમાં તમારું રજિસ્ટ્રેશન કરાવશો અને એ પછી તમારે 3 વર્ષની પ્રેક્ટિસ કરવી પડશે. પણ 3 વર્ષની પ્રેક્ટિસ તમારા કોઈ સિનિયરના અંડરમાં કરવી પડશે. એઝ અ જુનિયર એડવોકેટ તરીકે તમે પ્રેક્ટિસ કરશો 3 વર્ષ માટે અને એ પછી તમે એલિજિબલ થશો એક્ઝામ આપવા માટે. હવે આપણે મહત્વની વાત એ કરીએ કે આપણે એક્ઝામ કઈ રીતે આપવાની છે. એક તો ગુજરાતની જ વાત કરીશું આપણે, એટલે કે ગુજરાતની જે સિલેબસ છે એની વાત કરીશું. ગુજરાતમાં એક્ઝામ પેટર્ન કઈ છે એની પણ વાત કરીશું. તો આપણે વાત કરીએ એક્ઝામની. તો આપણા જે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ છે એમની એક્ઝામ પહેલાં તો કન્ડક્ટ કરાવે છે. તો એ કન્ડક્ટ કરાવે છે GPSC અને આની જોડે જ હોય છે આપણી હાઈકોર્ટમાં. એટલે દરેક સ્ટેટમાં જુઓ તો દરેક સ્ટેટનું PCS અને એની હાઈકોર્ટ એ બંને કમ્બાઇન્ડ થઈને જે સિવિલ જજ છે એમની ભરતી કરે છે. તો આપણે વાત કરીએ સિવિલ જજની ભરતીમાં કઈ વસ્તુ હોય છે. તો એક તો હોય છે પ્રિલિમ્સ, એક હોય છે મેન્સ અને એક હોય છે ઇન્ટરવ્યૂ. તો પ્રિલિમ્સમાં કેટલા પેપર છે, મેન્સમાં કેટલા પેપર છે અને ઇન્ટરવ્યુમાં શું છે એ આપણે હવે સમજવાની કોશિશ કરીએ. તો હવે આપણે વાત કરીએ કે પ્રિલિમ્સ અને મેન્સમાં શું હોય છે. તો પહેલાં આપણે વાત કરીએ પ્રિલિમ્સની. તો પ્રિલિમ્સ એક્ઝામમાં 2 પેપર હોય છે, પેપર 1 અને પેપર 2. પેપર 1માં 100 માર્ક્સના પેપર 1 100 માર્ક્સનું હોય છે અને એના માટે આપણને 2 કલાકનો ટાઈમ મળે છે. અને જે પેપર 1 છે એ પૂરેપૂરું MCQ બેઝ હોય છે. 1 માર્ક્સ એટલે એક ક્વેશ્ચનનો 1 માર્ક્સ મળશે આપણને, એટલે કે 100 ક્વેશ્ચન હશે અને 100 માર્ક્સ મળશે એના. અને નેગેટિવ આવશે 0.33નો, એટલે કે તમારે 3 ખોટા પડશે તો એનો મતલબ એ થશે કે તમારો 1 માર્ક્સ ગયો. પછી વાત કરીએ એક બીજા પેપરની. તો એ છે ગુજરાતી લેંગ્વેજનું પેપર. આનો મતલબ એ થયો કે તમને ગુજરાતનું પેપર આપવું હોય, ગુજરાતમાં તમારે જજ બનવું હોય તો તમને ગુજરાતી તો આવડવું જોઈએ. એ 50 માર્ક્સનું છે, 1.5 કલાકનો એમાં ટાઈમ મળે છે. હવે પ્રિલિમ્સને ક્વોલિફાય કરવા માટે એક તો આનો મેન્સ જે પ્રિલિમ્સના માર્ક્સ છે એ મેરિટમાં કાઉન્ટ નહીં થાય. તો અહીંયા 50% તમારા માર્ક્સ લાવવા પડશે બંનેમાં. એટલે કે તમારે આ બી ક્લિયર કરવું પડશે અને આ બી ક્લિયર કરવું પડશે, તો તમારે બંને પેપર ક્લિયર કરવા પડશે. પેપર 1 પણ ક્લિયર કરવું પડશે. હવે પેપર 1નું શું સિલેબસ છે અને પેપર 2માં શું શું છે એ આપણે સમજવાની કોશિશ કરીશું. જેમ કે પેપર 2માં નિબંધ પણ આવશે, અર્થ વિસ્તાર, વિચાર વિસ્તાર, જેમ આપણે 10માની જે ગુજરાતીની પરીક્ષાઓ આપી હતી અને એમાં જે વિભાગ ડીનો સેક્શન આવતો હતો, કાં તો તમે 12મામાં ભણ્યા હોય ગુજરાતી તો એમાં જે વિભાગ ઈનો સેક્શન આવતો હતો એ જ રીતે પણ અહીંયા પણ છે. તો વાત કરીએ પ્રિલિમ્સની સિલેબસની, તો એ આપણે એન્ડમાં જોઈ લઈશું. ને મેન્સની વાત કરીએ તો મેન્સમાં આવે છે પેપર 1 અને પેપર 2. હવે મેન્સના પેપર 1માં આવે છે ક્રિમિનલ લો જે છે 100 માર્ક્સનું અને પેપર 2માં આવે છે સિવિલ લો જે છે 100 માર્ક્સનું.
બંને 100 માર્ક્સના પેપર છે, ને બંનેના 3 કલાકનો ટાઈમ મળે છે. એમ થઈ ટોટલ 200 માર્ક્સનું થયું પેપર. હવે ક્રિમિનલનો સિલેબસ અને મેન્સનું આપણે સિવિલનું પણ સિલેબસ સમજવાની કોશિશ કરીશું. જેમ જ તમે મેન્સ પણ ક્લિયર કરશો તો તમારા સામે આવશે ઇન્ટરવ્યુ, અને ઇન્ટરવ્યુ થશે 50 માર્ક્સનું. આમ ટોટલ થઈ 250 માર્ક્સનું તમારું પેપર બનશે જ્યુડિશરીનું. હવે આ 250માંથી જે બી મેરિટ અટકશે એમાં તમે જશો, અને જો એ મેરિટમાં તમે આવી ગયા તો તમે બની ગયા જજ. હવે અટેમ્પ્ટની વાત કરીએ તો અહીંયા અટેમ્પ્ટનો કોઈ પણ એવો પ્રકાર છે નહીં કે કોઈ તમે એક જ અટેમ્પ્ટ કરી શકો, 5 અટેમ્પ્ટ કરી શકો, 7 અટેમ્પ્ટ કરી શકો, એવું કંઈ અટેમ્પ્ટની વાત છે નહીં. હા, બીજી એક મહત્વની વાત કે શું તમે આ ગુજરાતીમાં આપી શકશો કે નહીં મેન્સ. તો જે મેન્સનું પેપર આવશે, આપણે વાત કરી ક્રિમિનલ પેપર 1 અને સિવિલની પેપર 2 સિવિલ અને ક્રિમિનલની, તો આ બંનેના જે આન્સર ક્વેશ્ચન છે એ તો ઇંગ્લિશમાં જ આવશે, પણ અમુક પણ તમે આન્સર્સ પણ એમાં નોટિફાઈ કરેલું હશે, કાં તો એવું લખેલું હશે, તમને એવી હિન્ટ પણ આપી છે કે આ તો લખેલું હશે ડાયરેક્ટલી કે અહીંયા ગુજરાતી અથવા તો ઇંગ્લિશ બંનેમાં આન્સર્સ લખી શકાય છે. તો જો ત્યાં લખેલું હોય કે તમે ગુજરાતીમાં પણ આન્સર્સ આપી શકો છો તો તમે ગુજરાતીમાં આન્સર્સ લખી દો છો. એ પછી આપણે વાત કરીએ કે ભરતી ક્યારે આવે છે, તો દર વર્ષે કંઈક ને કંઈક ભરતી આવતી હોય છે. અને તમે વાત કરો તો એવું નથી કે આપણે ખાલી ગુજરાતનું જ પેપર આપી શકાય. જો તમારે રાજસ્થાન અથવા તો મધ્યપ્રદેશનું પેપર આપવું હોય અથવા તો મહારાષ્ટ્રનું પેપર આપવું હોય, કાં તો તમે કોઈ બી જગ્યાએ કોઈ બી રાજ્યમાં જઈને પેપર આપવા માંગતા હોય તો તમે ત્યાં પણ ઇઝીલી જઈને આપી શકો છો પેપર. પણ શું થશે, જેમ કે આપણે ગુજરાતના અહીંયા કાયદાઓ આવશે તો બીજા રાજ્યમાં તમારે રાજસ્થાનના પણ કાયદાઓ સમજવા પડશે, કાં તો મધ્યપ્રદેશના કાયદા સમજવા પડશે. તો તમે જે રાજ્ય નક્કી કરશો કે આ રાજ્યમાં તમારે પરીક્ષા આપવી છે તો એ રાજ્યના તમારે થોડા બહુ કાયદાઓ તો તમારે શીખવા પડશે. પણ ઓવરઓલ બધો સિલેબસ સેમ હોય છે. આપણે સિલેબસ જોઈ લઈશું એટલે તમને ખબર પડી જશે. વિડીયોના સ્ટાર્ટિંગમાં વાત કરી હતી કે એક રીત તો છે JMFCની, પણ બીજી શું રીત છે, તો બીજી રીત એ છે કે તમે હાયર જ્યુડિશરીમાં જાઓ ડાયરેક્ટલી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં. જેમ જ તમે જજ બની જશો તો તમને મોકલવામાં આવશે ટ્રેનિંગમાં. ટ્રેનિંગમાં શું થાય છે એ બધાની પણ ચર્ચા કરીશું આપણે અલગ વિડીયો બનાવી. ગુજરાતની ટ્રેનિંગ ક્યાં થાય છે એની પણ અલગથી વિડીયોમાં બનાવીને આપણે વાત કરીશું. એ પછી વાત કરીશું અત્યારે સેલેરીની વાત કરીએ તો તમારી 80,000 પ્લસની સેલેરી છે. પણ આના સિવાય અત્યારે નવું જે કમિશન આવ્યું છે તો એનાથી સેલેરી પણ વધી ગઈ છે. આ સિવાય તો તમને એક તો ગનમેન મળશે, એક ગાડી મળશે, એનો ડ્રાઈવર મળશે, પછી ઘર મળશે, બાકીની ઘણી બધી સુવિધાઓ મળશે, ઇન્ટરનેટનું મળશે, તો દરેક વસ્તુની સુવિધાઓ મળશે તમને. આ સિવાય પણ બીજી ઘણી બધી સુવિધાઓ મળતી હોય છે. તો એ સુવિધાઓની તો કઈ કઈ સુવિધાઓ મળે છે એની પણ આપણે અલગ વિડીયોમાં વાત કરીશું. હવે અત્યારે આપણે સમજી લઈએ સિલેબસ કે સિલેબસ શું છે. તો ચલો હવે આપણે જોઈ લઈએ સિલેબસ કે સિલેબસ શું છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ પ્રિલિમિનરી એક્ઝામની. તો પ્રિલિમિનરી એક્ઝામમાં આપણે વાત કરી હતી એ રીતે 100 માર્ક્સનું પેપર હશે, 2 કલાકનો ટાઈમ મળશે, MCQ બેઝ હશે, 1 માર્ક્સનું એક MCQનું 1 માર્ક્સ હશે, એટલે 100 ક્વેશ્ચન પૂછાશે, અને 33 માર્ક્સ હશે નેગેટિવ 0.33, એટલે 3 ખોટા પડશે, તમારો 1 માર્ક્સ કટ થઈ જશે. પ્રિલિમ્સમાં વાત કરીએ તો પેપર 1 અને પેપર 2 બે હોય છે. પેપર 1માં આપણે વાત કરી હતી MCQ બેઝ હશે, અને પેપર 2માં આપણે વાત કરી હતી કે એમાં ગુજરાતી લેંગ્વેજ હશે. પેપર 1માં 3 પાર્ટ હશે, પાર્ટ A, પાર્ટ B અને પાર્ટ C. તો પાર્ટ એમાં કયા કયા સબ્જેક્ટ આવે છે તમે જોઈ લો. એક તો હશે જો આપણું ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, અને એ ઉપર હશે આપણું સાક્ષ્ય અધિનિયમ, એટલે કે 3 ક્રિમિનલ લો મેન એ તો હોય જ છે. પછી ગુજરાતના પણ એક્ટ આવે છે, જેમ કે ગુજરાત પ્રોહિબિશન એક્ટ, પછી જુવેનાઇલ જસ્ટિસ છે, વુમન આપણે ડોમેસ્ટિક વાયલન્સના કેસ, ડોમેસ્ટિક વાયલન્સનો એક્ટ છે. એ પછી છે ગુજરાત પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટ, પછી ઇનમોરલ ટ્રાફિકિંગ એક્ટ છે, પછી સેક્સ પ્રોહિબિશન ઓફ સેક્સ સિલેક્શન એક્ટ, પછી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, રજિસ્ટ્રેશન એક્ટ, પછી પોક્સોનો એક્ટ પણ છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી. તો આ રીતના બધા એક્ટ છે, તમે જોઈ લો છો સિલેબસ. એ પછી વાત કરીએ પાર્ટ બીની, તો અહીંયા પણ સિવિલ પ્રોસિજર કોડ, લિમિટેશન એક્ટ, કોન્ટ્રાક્ટ એક્ટ, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન પાર્ટનરશિપ, સ્પેશિયલ રિલીફ ટુ ગુજરાત કોર્ટ ફીસ, પછી સેલ્સ એન્ડ ગુડ GST, પછી ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી, પછી આર્બિટ્રેશન, પછી કોમર્શિયલ કોર્ટ્સ, સક્સેશન લોઝ, પર્સનલ લોઝ અને લીગલ મેક્સિમ્સ. લીગલ મેક્સિમ્સનો આપણે વિડીયોઝ બનાવી દઈશું આપણે. પછી અમુક સિલેબસની જે બી વસ્તુ થતી હશે આપણાથી એ કરી દઈશું. પછી પાર્ટ સીમાં આવશે જનરલ નોલેજ, ઇંગ્લિશ લેંગ્વેજ, ટેસ્ટ ઓફ રિઝનિંગ, બસ મેન્ટલ એબિલિટી અને કોમ્પ્યુટર. પછી વાત કરીએ આપણે બીજાની, જે હતું આપણું ગુજરાતી લેંગ્વેજ. તો ગુજરાતી લેંગ્વેજમાં શું આવશે, આપણે વાત કરી હતી કે જે આપણે 10મા ધોરણમાં કે 12મા ધોરણમાં હતા તો એનો જે વિભાગ C, વિભાગ D હતો, કાં તો વિભાગ E હતો, તો એ જ રીતે અહીંયા પણ આવશે, જેમ કે નિબંધ, પછી ફકરા પરથી પ્રશ્નના જવાબ આપવા, પછી સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, પત્રલેખન, પછી ભાષાંતર, અંગ્રેજીનું ગુજરાતી, ગુજરાતીનું અંગ્રેજી, પછી ટૂંકનોટ લખવાની કોઈ પણ વિષય ઉપર, અને ગુજરાતી વ્યાકરણ. આટલી વસ્તુ આવશે. પછી આપણે વાત કરીએ મેન્સ એક્ઝામની. તો મેન્સ એક્ઝામમાં પણ આપણે વાત કરી હતી કે કઈ રીતે હોય છે.
તો આપણે 2 વાત કરી હતી, 2 પેપર હોય છે. એક પેપર હોય છે ક્રિમિનલનું, પેપર 1, અને પેપર 2 હોય છે સિવિલનું. ક્રિમિનલમાં વાત કરીએ 100 માર્ક્સનું પેપર હોય છે, 3 કલાકનો ટાઈમ હોય છે. જે ઉપર પ્રિલિમ્સમાં હતું એ જ આવશે મેન્સમાં ક્રિમિનલનું લઈને. એક તો BNS, પછી BNSS અને BSc. એ પછી ગુજરાત પ્રોહિબિશન એક્ટ, પછી પ્રોહિબિશન ઓફ ઓફેન્ડર્સ એક્ટ, જુવેનાઇલ જસ્ટિસ, પછી વુમન ડોમેસ્ટિક વાયલન્સના એક્ટ, પછી ગુજરાત પ્રિવેન્શન ગેમ્બલિંગ એક્ટ, ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ. એ પછી વાત કરીએ તો નેગોશિયેબલ, પછી રજિસ્ટ્રેશન એક્ટ, પછી પોક્સો ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એમ દરેક વસ્તુ આવી જશે. એ પછી આપણે વાત કરીએ સિવિલની, તો કોડ ઓફ સિવિલ પ્રોસિજર, લિમિટેશન એક્ટ, ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ, કોન્સ્ટિટ્યુશન, ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ, સ્પેસિફિક રિલીફ, ગુજરાત ફીસ, ગુજરાત કોર્ટ ફીસ, સેલ્સ GST, ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી, આર્બિટ્રેશન, કોમર્શિયલ કોર્ટ્સ, સક્સેશન લો, પર્સનલ લો અને લીગમ મેક્સિમ્સ. એ જ વસ્તુ આપણે જે જોયું હતું એ બધી વસ્તુઓ સિવિલમાં અને ક્રિમિનલમાં આવી જશે. એટલે કે ક્રિમિનલ અને સિવિલ બંનેનું જે મેન્સનો સિલેબસ છે એવું જ પ્રિલિમ્સનો પણ સિલેબસ છે. અહીંયા આપણે જેમ વાત કરી હતી કે ઇંગ્લિશ લેંગ્વેજમાં આપણે કીધું હતું, જે અહીંયા લખેલું છે કે ક્વેશ્ચન પેપર 1 અને ક્વેશ્ચન પેપર 2 છે એ ઇંગ્લિશમાં હશે, એની લેંગ્વેજ એટલે કે જે પેપરની લેંગ્વેજ છે, અને એના આન્સર્સ જો એવું મેન્શન કરેલું હશે તો ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજમાં આપણે આપી શકીએ છીએ. એ પછી આપણે વાયવાની વાત કરીએ તો 50 માર્ક્સનું વાયવા રહેવાનું છે, એટલે કે આપણું જે ઇન્ટરવ્યુ છે 50 માર્ક્સનું રહેવાનું છે. અહીંયા આપણે મિનિમમ 40% લાવવા પડશે. જ્યારે આપણે પ્રિલિમ્સની વાત કરીશું તો આમાં મિનિમમ 50% લાવવાના હતા. તો આ PDF જો તમને જોઈતી હોય તો તમે ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો, નહીં તો ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશું, તો એ PDF પણ તમે જોઈ શકો છો. એ સિવાય આપણે કરિયર ઓપ્શનના વિડીયો બનાવ્યા હતા, તો જો તમારા કરિયર વિશે થોડું કન્ફ્યુઝન હોય તો તમે એ વાળો વિડીયો જોઈ લેજો. એમાં ગવર્મેન્ટ જોબની અને કોર્પોરેટ સેક્ટરની પણ આપણે વાત કરી હતી. એ સિવાય પણ બીજી કંઈક માહિતી હશે તો આપણી ચેનલમાં આપણે આપતા રહીશું, અને બીજી ઘણી બધી માહિતી આપેલી છે, તો એ ઉપરથી તમે વિડીયો જોઈ લેજો તો તમને ઘણી બધી ખબર પડી જશે. આ સિવાય પણ આપણે એક પ્રોફેસરનો પણ વિડીયો બનાવ્યો હતો કે પ્રોફેસર કઈ રીતે બનવું, એ પણ તમે જોઈ શકો છો. અને બાકીનું બીજું કંઈક બચતું હશે તો તમે કમેન્ટ કરીને બતાવજો, તો આપણે એ પ્રમાણે વિડીયો બનાવીશું. એ ઉપરથી આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં એ પણ બતાવીશું કે જજનું પાવર શું હોય છે, કેટલો પાવર હોય છે, IAS IPS સામે એમનું શું પાવર હોય છે, એ દરેક વાતો પણ આપણે કરીશું. એ સિવાય એમને સેલેરી કેટલી મળે છે, પછી એનું પ્રમોશન કઈ રીતે થાય છે, એ દરેક વસ્તુનો આપણે વિગતવાર ચર્ચા કરીશું.